હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આજનો ટોપિક છે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ E20. આપણે 2001 થી લઈ આજે આ યર સુધીમાં આપણે કઈ રીતે આપણે પ્રોગ્રેસ કર્યો છે. સૌથી પહેલા E3, E5, E10 થી લઈ નીતિ આયોગનો પ્રોગ્રામ, ત્યારબાદ અત્યારે E20 સુધી પહોંચ્યા છે. તો ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ છે શું? સપોઝ કે આપણે માની લઈએ વોલ્યુમેટ્રિક રેસીપી એક આપણે જોઈએ, તો એક આખો એક જાર છે આવડવા. તો જાર છે એની અંદર શું છે, માની લે આ મિલ્ક માટેનો જાર છે, એમાં 80% આપણે મિલ્ક કરીએ ફિલ, અને સાથે આપણે શું કરીએ 20% એમાં વોટર એડ કરી દઈએ. તો આખું શું થઈ જાય, આખો એક જાર બની જાય. અને ઇથેનોલમાં શું હોય છે, એની ક્વોલિટી શું છે, એ હાયર ઓક્ટેન એની અંદર હોય છે. ખબર છે આપણે એન્જિન નોક કરે છે, જે ચાલુ થવામાં નોકિંગ થાય એવું નોકિંગ પરફોર્મન્સ નથી આવતું, એટલા માટે ખૂબ ઇથેનોલ બહુ સારું છે. પણ એની લોઅર એનર્જી ડેન્સિટી છે, એ એક ખાલી એક ખાસ જોવાનું રહે છે આની અંદર. પછી આ 5 પ્રોંગ્ડ પ્રોબ્લેમ સોલ્વર છે. આ શું શું સોલ્યુશન આપણને આપે છે? ફર્સ્ટ, કે ક્રૂડ ઓઇલનું આપણે જે ઇમ્પોર્ટનું જે ડિપેન્ડન્સ છે એ ઘટી ગયું છે. શું કામ? કારણ કે આપણે મોર દેન 80% ક્રૂડ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરતા હતા. ત્યારબાદ સેકન્ડ, ફોરેન એક્સચેન્જનો જે આપણો આઉટફ્લો છે એ ઘટવા માંડ્યો. મતલબ કે આપણે જે ઓછા પૈસા આપણે ડોલરમાં ચૂકવતા હતા એ ઓછા જવા માંડ્યા. તેથી કરીને ઇકોનોમીને શું ફાયદો થાય છે? તો આપણું જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે એ શું થાય છે? ઘટવા માંડ્યું છે. પછી થર્ડ, કર્બ્સ એર પોલ્યુશન. કાર્બન ડાયોક્સાઇડમાં જે આપણે જે છોડીએ છીએ હવામાનમાં, એનો સાવ આપણે ઘટાડો જોઈએ છીએ. અને આપણે જે આને કમિટેડ પણ કરેલું છે પંચામૃતમાં, રાઈટ. પછી ફોર્થ, હવે ઇટ પ્રોવાઇડ્સ રૂરલ ઇન્કમ સપોર્ટ. રૂરલ ઇન્કમને સપોર્ટ કઈ રીતે? સપોઝ પહેલા ફાર્મર્સ હતા, એ ખાલી શું કરતા? ફૂડ્સને ગ્રો કરતા. હવે શું કરે છે? સુગર કેન છે, મેઝ છે, જેમાંથી ઇથેનોલ પ્રોડ્યુસ થાય છે. તો શું કરે? એ પ્રોવાઈડ કરશે. તો એ લોકોને પણ શું થાય છે? ઇન્કમની એને સપોર્ટ પણ વધારે મળે છે. જેમ કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે એ બધું વસ્તુને ટ્રાન્સફર કરે છે ઇથેનોલ બ્લેન્ડિંગ તરફના પ્રોગ્રામ્સમાં. પછી ફિફ્થ, મેનેજીસ એગ્રીકલ્ચર સરપ્લસ. એગ્રીકલ્ચરમાં સરપ્લસ થાય તો શું થાય છે? ભાવમાં ઘટાડો જોવા મળે છે. તો એ ભાવમાં ઘટાડો ન જોવા મળે. શું કામ? કારણ કે આજે બધી વસ્તુ જે વધારે પ્રોડ્યુસ થઈ છે એ કઈ તરફ જાય છે? ઇથેનોલ બ્લેન્ડિંગ તરફ. જેમાં છે શુગર કેન છે, મેઝ છે અને રાઈસ છે. આ 5 પોઈન્ટ્સ છે, તમે લખી શકો મેઇન્સમાં. પછી 25 યર્સની ટ્રેજેક્ટરી. કઈ રીતે 25 યર્સમાં આપણે કઈ રીતે પ્રોગ્રેસ કર્યો? તો સૌથી પહેલા આપણે જોઈએ તો 2001ની અંદર આપણે એક પાયલટ પ્રોજેક્ટ તરીકે એને ઇનિશિએટ કર્યું હતું. પછી ત્યારબાદ આપણે 2004 અને 2006માં જોઈએ તો ઓફિશિયલી આપણે શું લોન્ચ કર્યું? E5 અને બ્લેન્ડિંગ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું એની અંદર. પછી નવી ગવર્મેન્ટ આવી, બરાબર, NDA. આપણે જોયું 2014. ત્યારબાદ શું થાય છે? આખી જે પોલિસીસ છે એ બધી ચેન્જીસ થતી જાય છે એની અંદર. અને પોલિસી ફ્રેમવર્કમાં ચેન્જીસ જે થાય છે એમાં શું કરે છે? મોર ક્રોપ્સને પરમિટ કરે છે કે તમે ઇથેનોલ બ્લેન્ડિંગ તરફ એને લઈ જાઓ. પછી આગળ આગળ જતા જતા 2021 એની અંદર એક બ્લુ પ્રિન્ટ આપે છે. કોણ આપે છે? નીતિ આયોગ. એક રોડ મેપ પ્રોવાઈડ કરે છે કે આપણે કઈ રીતે E20 પણ લઈ જઈ શકીએ. પછી ત્યારબાદ આવે છે નેશન વાઇડમાં, અત્યારે હાલમાં આપણે જોઈએ 2025 અને 26માં, કે આપણે ટાર્ગેટ છે કેટલો? 20% ઇથેનોલનો, અને એ આપણે એચીવ કરીએ છીએ. પછી આ ડેકેડ ઓફ મેક્રો ઇકોનોમિક્સ વિન્સ. આ શું બતાવે છે? આપણી જીત બતાવે છે. અને આ જે બધી ઇન્ફોર્મેશન છે એ કેમાંથી લેવામાં આવેલી છે? પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોમાંથી. હવે બ્લેન્ડિંગનો એક્સેલરેશનનો આપણે ચાર્ટ જોઈએ તો ગ્લોબલ ક્રૂડ ઇન્સ્ટેબિલિટી આપણે જોઈ હતી, બરાબર, 2022 થી લઈને 2026 સુધીમાં. શું કામ? કે ફર્સ્ટ આપણે જોયું હતું રશિયા યુક્રેન, ત્યારબાદ આપણે જોયું ઇઝરાયલ, ઈરાન, બરાબર,
સ્ટ્રેટ બધી બંધ કરી દીધી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. ભાવમાં કેટલો ઉછાળો જોવા મળ્યો. ઇન્ડિયન ફ્યુઅલ પ્રાઇસીસ રિમેન વાસ્ટલી મોર સ્ટેબલ ધેન અધર નેશન્સ ડ્યુ ટુ ધીસ ડોમેસ્ટિક બફર. એના હિસાબે આપણે વધારે સરળતા આપણને જોવા મળી, એટલા બધા પ્રાઇસ આપણે વધ્યા નથી. 14-15 આપણે જોઈએ તો 1.5% હતું. ઓગસ્ટ 2025 ની અંદર આપણે જોઈએ તો 19% હતું બ્લેન્ડિંગ. અને હાલની અંદર આપણે જોઈએ 25-26 ની અંદર તો 20% આપણે પૂરું એચીવ કરી દીધું છે. હવે આ ટેલિમેટ્રી આપણે જોઈએ આની અંદર તો શું છે, આપણે આગળ વાત કરી કે ફોરેન એક્સચેન્જને આપણે સેવ કર્યા છે. તો ફોરેન એક્સચેન્જ આપણે કેટલા સેવ કર્યા છે? 1.97 લાખ કરોડ. આટલી આપણે વસ્તુ રૂપીઝ આપણે સેવ કર્યા છે. ત્યારબાદ આપણે ક્રૂડને જે સબસ્ટિટ્યુટ કર્યું છે, કેટલું સબસ્ટિટ્યુટ કર્યું છે તો કે 310 થી 316 લાખ મેટ્રિક ટન્સ. પછી કેટલું એમિશન કટ કર્યું છે આપણે કાર્બન ડાયોક્સાઇડનું હવામાં જતા કે 931 થી 952 લેક્સ. અને રૂરલ ઇકોનોમી છે, આપણે વાત થઈ હતી જે ફાર્મર્સ હતા, જે સૌથી પહેલા શું હતા? અન્નદાતા હતા. હવે શું છે? ઉર્જાદાતા. પહેલા શું કહેવાતા? ફૂડ્સના પ્રોવાઈડર્સ. હવે શું છે? તે એનર્જી પ્રોવાઈડર્સ. અને આ જે રૂપીસ છે આટલા એ કોને ટ્રાન્સફર થયા? 1.66 લાખ કરોડ ફાર્મર્સને. બરાબર. હવે આ જોઈએ રો મટીરિયલ્સની સ્કેલ. હવે છે ને 52 લાખ મેટ્રિક ટન્સ હતા ને રાઈસ, 52 લાખ મેટ્રિક ટન રાઈસ. બરાબર. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આપણે વાત કરી છે. ત્યારબાદ 40 લાખ મેટ્રિક ટન શુગર. આ બધી વસ્તુ ક્યાં આપણે ડાયવર્ટ કરી છે? ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ માટે. મતલબ કે ફૂડ સિક્યુરિટીને કોમ્પ્રોમાઇઝ કર્યા વગર આપણે જેટલી બધી વસ્તુ આપણી પાસે છે વધારાની, એ બધી વસ્તુ આપણે ઇથેનોલ બ્લેન્ડિંગ તરફ ટ્રાન્સફર કરી છે. એવી રીતે આ આખું સ્લાઇડ કહેવા માંગે છે. પછી બધી વસ્તુનું હંમેશા શું હોય? એક કોઈન હોય, એને 2 સાઇડ્સ હોય. અને બધી વસ્તુમાં જ્યારે આપણે દર વખતે બધા વિનર્સ નથી હોતા, થોડા વિનર્સ હોય તો સામે શું હોય? થોડા લૂઝર્સ હોય છે. એવી રીતે વેહિકલની અંદર આપણે જોઈએ તો વેહિકલમાં કોમ્પેટેબિલિટીનો મેટ્રિક્સ આપણે જોઈએ તો શું છે? ફર્સ્ટ, હવે વેહિકલ્સ જે છે E20ના ટાર્ગેટમાં આપણે જે બનાવેલા કે E20ના અનુકૂળતા પ્રમાણે એને કોઈ એફિશિયન્સીમાં, એની ફ્યુઅલમાં કોઈ ફેર પડતો નથી, કારણ કે એનું એન્જિન જ એ રીતનું ટ્યુનિંગ હોય છે. હવે જ્યારે જૂના વેહિકલ્સ છે આપણા ઓલ્ડર, જે આપણે ઘરની અંદર હોય, 2014ના હોય કે એની પહેલાના હોય, બરાબર, તો એ ઇથેનોલમાં કોમ્પેટેબલ ન હોય. જ્યારે E10 છે એવા આપણે વેહિકલ્સ આપણે જોઈએ છીએ. તો એમાં શું આપણને જોવા મળે છે? તો આપણી ફ્યુઅલની જે ઇકોનોમી છે એ ડ્રોપ થાય છે 6-7% ની અંદર. 6-7% ડ્રોપ થાય છે 4 વ્હીલરની અંદર. જ્યારે 2 વ્હીલરની અંદર 3-4% આપણે ડિક્રીઝ થાય છે. પછી કોમ્પોનેન્ટ્સમાં જે એના બધા સ્પેર પાર્ટ્સ ને બધા હોય, તો માની લો કે E20 હોય તો એને એ રીતે જ બનાવેલું હોય, તો એમાં વેર અને ટેર અને ડેપ્રિસિએશન આવશે નહીં, ખૂબ ઓછું આવશે. જ્યારે જે ઓલ્ડર વેહિકલ્સ છે એની અંદર શું છે? આપણા પ્લાસ્ટિક્સ છે, એના રબર પાર્ટ્સ છે, એના ગાસ્કેટ છે. પછી આપણે ઘણી બધી વાર જોઈએ છીએ કે ટાંકીમાં થોડો સડો આવી ગયો છે. એ શું કામ? કારણ કે કમ્પેટેબલ નથી. તો એ રીતે બનાવજો. તો એક ક્વેશ્ચન થાય છે બધાને કે શું કામ આપણે બધી જગ્યાએ આપણે એવી રીતે અવેલેબલ ન કરીએ કે થોડા પેટ્રોલ પંપ્સમાં કમ્પેટેબલ જ નથી એવા વેહિકલ્સ, પછી કે જેમાં ઇથેનોલ 10% કમ્પેટેબલ છે એવા વેહિકલ્સ, અને થોડા એવા પેટ્રોલ પંપ્સ કે જેમાં E20 કમ્પેટેબલ્સ હોય. તો કે ના, ન કરી શકાય. આટલા બધા લાખો પંપ્સ છે, એમાં કઈ રીતે આપણે બધું સેપરેટલી એને ટેન્ક્સ એની રીતે ભરીને રાખવી અને બનાવી અને મેનેજ કરવું એને બધું, તો એ પોસિબલ નથી. એટલે આ હતું એનું કમ્પેટેબિલિટીનું વેહિકલ્સનું. ત્યારબાદ આપણે આગળ જોઈએ ફીડ સ્ટોકનું ડાયગ્નોસ્ટિક. જે ફીડ સ્ટોક છે એમાં આપણને શું જોવા મળે છે? તો એમાં હાલમાં આપણે જોયું સ્ટાર્ટિંગમાં આપણે શું યુઝ કરી? સૌથી વધારે શુગર કેન અને પેડી. શુગર કેન, પેડી.
તો એમાં શું છે કે વોટર ઇન્ટેન્સિટી એની શું હોય છે, એક્સ્ટ્રીમલી એની હાઈ હોય છે. વોટર ઇન્ટેન્સિટી બહુ હાઈલી એની અંદર વોટરની જરૂર પડે છે જ્યારે આ ક્રોપ્સને આપણે ઉગાડીએ, બરાબર. અને જ્યારે મેઇઝ છે અને બીજા સરપ્લસ ગ્રેઇન્સ છે, બરાબર, એની વોટર ઇન્ટેન્સિટી કેટલી છે? તો એની વોટર ઇન્ટેન્સિટી સાવ એટલે સાવ લો છે. આવું જાણવા મળ્યું છે સ્ટડીઝમાં, બરાબર. તો ગવર્મેન્ટની પોલિસીસ છે એ શું શિફ્ટ કરે છે અત્યારે? ગવર્મેન્ટની પોલિસીસ તો એક્ટિવલી સપોર્ટ કરે છે ટુવર્ડ્સ મેઝ, જેથી કરીને ગ્રીન ફ્યુએલ વર્સિસ બ્લુ વોટરનું ટેન્શન બહુ ઘટી જાય. કે આપણને ગ્રીન ફ્યુએલ તો મળે છે એક જગ્યાએ, પણ સામે આપણને વોટર એટલું કન્ઝ્યુમ થાય તો આપણે ગ્લોબલ વોર્મિંગ અને એમાં આપણને અસર થાય છે ક્લાઇમેટ ચેન્જમાં. તો એવું ન થાય, તો એનું સરખી રીતે બેલેન્સ બની રહે. તો આ આખો વિડીયો હતો ઇથેનોલ બ્લેન્ડિંગનો. હવે એની અંદર આપણે આગળ જોઈએ કે ફ્લેક્સ ફ્યુએલ તરફ આપણે કઈ રીતે જાય છીએ. ફ્લેક્સ ફ્યુએલ, બરાબર, કેમાં જેમાં ફ્લેક્સિબિલિટી હોય, રાઈટ. હવે કરંટ બેઝલાઇન શું છે આપણી? આપણે અહીંથી જોઈએ ઇવોલ્યુશનનું એનું, તો અહીંથી આપણે કઈ રીતે આ બાજુ શિફ્ટ થયા અને હાલમાં અત્યારે અહીંયા કઈ રીતે અહીંયા આવીએ છીએ. હવે માની લઈ કે E20 તરફ તો આપણે પહોંચી ગયા. હવે આપણે શું બનાવીએ છીએ? ફ્લેક્સ ફ્યુએલ. ફ્લેક્સ ફ્યુએલમાં શું હોય કે જેમાં 80%, 85% શું હશે? ઇથેનોલ હશે અને 15% જ શું હશે? પેટ્રોલ હશે. તો હાલમાં ક્યાં જોવા મળે છે? તો હાલમાં જોવા મળે છે ઘણા પંપ્સ છે એવા દિલ્હી અને મુંબઈની અંદર કે ત્યાં આ બધી વસ્તુ, આવા પેટ્રોલ પંપ્સ પણ જોવા મળે છે. પણ શું છે આની અંદર કે ઇટ રિક્વાયર્સ ફેક્ટરી બિલ્ટ ફ્લેક્સ ફ્યુએલ વેહિકલ્સ વિથ ડેડિકેટેડ ફ્યુએલ સિસ્ટમ એન્જિનિયરિંગ. એમાં ફેક્ટરીમાં બનાવેલા વેહિકલ્સ એવા જરૂરી બને કે જે ફ્લેક્સ ફ્યુએલ ઉપર કામ કરી શકે. હમણાં આપણે ન્યૂઝમાં જોયું હોય તો ટોયોટા વાળા બહાર પાડવાનું કરે છે, એક ન્યૂઝમાં હતું, એની પોતાની ઇનોવા જે ફ્લેક્સ ફ્યુએલ ઉપર ચાલશે. 85% અને 15% આપણે જેમ જોયું એમ. પછી આગળ જોઈએ એ શિફ્ટ ઇન ધી બેલેન્સ શીટ ઓફ મોબિલિટી. હવે છે ને નોટ એ મિરેકલ, આ મિરેકલ કોઈ નથી અને નથી કોઈ સ્કેમ. કઈ રીતે? ઇથેનોલ બ્લેન્ડિંગ શું છે? એક ટ્રાન્ઝિશનની પોલિસીસ છે. હવે જેમાં વિનર્સ છે, લૂઝર્સ છે અને વચમાં ઇન્ટરમીડિયેટરીઝ છે કે જે નથી વિનર્સ અથવા તો લૂઝર્સ. વિનર્સમાં કોણ આવે છે? સૌથી પહેલા તો ગવર્મેન્ટ આવે છે. શું કામ? કારણ કે ફોરેક્સ રિઝર્વ્સ બચાવે છે. પછી ફાર્મર્સને બહુ ઇન્કમમાં ફાયદો થાય છે, રાઈટ. હવે લૂઝર્સમાં આપણે જોઈએ તો જેની પાસે E0, E10 એવી રીતે બધા વેહિકલ્સ છે એ લૂઝર્સમાં જાય છે. અને ઇન્ટરમીડિયેટરીઝમાં શું છે કે જેમાં માઇલેજનો ડ્રોપ જોવા મળે છે, બરાબર, જેને પાસે ઓલ્ડર એન્જિન છે, જેની કમ્પેટેબિલિટી નથી, અથવા તો પોશ કારનો યુઝ કરે છે, બરાબર, એ લોકોને નુકસાન વધારે જોવા મળે છે. પછી ગ્લોબલ કન્ટેક્સમાં આપણે શું જોઈએ કે ઇન્ડિયા આપણે જોઈન થઈ ગયું છે યુએસની સાથે, બ્રાઝિલ સાથે, જાપાન, કેનેડા અને યુરોપમાં, જેમાં બ્લેન્ડેડ ઇકોસિસ્ટમ છે. પછી ફાઇનલ વર્ડિક આપણે જોઈએ શું છે ફાઇનલ વર્ડિક. આ એક ગ્રીન ફેરી ટેલ જેવું નથી, બરાબર. એ એક કેલ્ક્યુલેટેડ શું છે? નેશનલ ટ્રેડ ઓફ છે. આ બિલ કોના કોના વચ્ચે સ્પ્લિટ થાય છે? તો કે ફાર્મર્સ, ઇન્ડસ્ટ્રીઝ, એન્વાયરમેન્ટ અને કન્ઝ્યુમર, બરાબર. અને એનું સક્સેસ બિયોન્ડ E20 ડિપેન્ડ્સ ઓન મૂવિંગ ફ્રોમ પોલિટિકલ વિક્ટરી ટુ એન્જિનિયરિંગ મેચ્યોરિટી. એટલે કે આપણે પોલિટિકલ આપણે મુદ્દો ન બનાવીએ અને એક એન્જિનિયરિંગ આપણે એવું માર્વેલ એવું તૈયાર કરીએ, એવું ઇનોવેશન એવું કરીએ જેથી કરીને આ બધી વસ્તુનો પ્રોબ્લેમનું આપણને સોલ્યુશન મળે. તો આજનો ટોપિક હતો આ ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ. તો એની અંદર આપણે જોયું કે કઈ રીતે આપણે ટ્રેજેક્ટરી આપણે ઇવોલ્યુશન થયું, કઈ રીતે એના ફાયદા છે, કઈ રીતે એની અંદર વિનર્સ છે, લૂઝર્સ છે, અને હાલની અંદર ફીડિંગ સ્ટોકને આપણે કઈ રીતે ચેન્જ કરી છે ગવર્મેન્ટ એની પોતાની પોલિસીની અંદર. તો આજનો ટોપિક હતો. આજ માટે આટલું. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો નવા ઇન્ફોર્મેટિવ્સ વિડીયોઝ અને સાથે કરંટ અફેર્સના ટોપિક્સ માટે, જે તમને યુપીએસસી અને જીપીએસસી એક્ઝામમાં અંદર ખૂબ જ કામ લાગશે. થેન્ક યુ સો મચ.